હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીશું 2.2 નો સમ નંબર 7 અને સમ નંબર 8. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ સમ નંબર 7. હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો ફટાફટ સબસ્ક્રાઇબ, જેથી કરીને આવા એક પણ વિડીયો આપણે મિસ ન થઈ જાય. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. નીચે આપેલ ઉંમર વર્ષમાં અને લોહીના દબાણ મિલીમીટરમાં, વિગતો ઉપર ઉંમર અને લોહીના દબાણ વચ્ચેનો સહસંબંધાંક શોધવાનો છે. ઉંમર આપેલી છે અને લોહીનું દબાણ આપેલું છે, એક્સ અને વાય. આપેલા ડેટા 30 કરતા મોટા છે. હવે 30 કરતા મોટા તો એક્સ બાર અને વાય બાર આપણે શોધવું પડશે. તો ચલો પેલા આપણે એક્સ બાર અને વાય બાર શોધી નાખીએ. પેલા ટોટલ કરી દઈએ, કેટલું થાય છે ને 58, 55, 65, 52, 48, 68, 62 અને 56. ચલો કેટલા આવે છે? 464. ક્લિયર છે? ટોટલ તમારે એ જ આવવું જોઈએ, બરોબર છે? હવે 130, 150, 150, 130, 140, 158, 155, 140. જવાબ કેટલો છે? 1153. ચલો પેલા આપણે શોધીએ છીએ એક્સ બાર અને વાય બાર. એક્સ બાર નું સૂત્ર શું? સિગ્મા એક્સ અપોન એન. અને વાય બાર નું સૂત્ર શું છે? સિગ્મા વાય અપોન એન. ચલો તો પેલા જુઓ કેટલું છે? 464. 464. એન કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આપણે કરી દઈશું ડિવાઈડ 8. તો 464 ભાગ્યા 8. તો જવાબ આવે છે 58. સિગ્મા વાય જુઓ. સિગ્મા વાય કેટલો છે? 1153. 1153 ના છેદમાં 8. 1153 ના છેદમાં 8. તો જવાબ કેટલો આવે છે? 144.13. ચલો રૂલ યાદ આવે છે ને? બંને મધ્યકમાંથી કોઈ પણ એક અથવા બંને પોઈન્ટમાં આવે, પોઈન્ટમાં દેખાય એટલે થાય યુવી ની રીત. ચલો હવે યુવી ની રીત થાય ને ત્યારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે આવ્યા કેટલા? 58 આવ્યા. હવે આપણે ધારવાના છે. જો અહીંયા ઓલરેડી મેં ધારીને તમને આપી જ દીધા છે. કેટલા ધારી લીધા છે? 48. હવે એવો કોઈ રૂલ નથી. અહીંયા મેં કઈ રીતે ધારેલા છે? તો કે અહીંયા જે કિંમત આવેલી છે 58, એની નજીકની કોઈ પણ કિંમત તમે ધારી શકો. ઇવન કે તમે 58 ને 58 ધારી લો ને તો પણ દાખલાનો જવાબ સાચો જ આવે. અથવા નજીકની કોઈ કિંમત ધારી લો, અથવા તો એક્સ માંથી સૌથી નાનામાં નાની કિંમત તમે ધારી લો, તો પણ તમારે જવાબ આવે 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 અને આવે જ. એટલે એ બાબતે કોઈ ચિંતા કરવાની નથી. પરંતુ તમારે જવાબ પોઈન્ટમાં હોય કે પોઈન્ટ વગરનો હોય, રકમ તમારે ધારવી પડશે પૂર્ણાંક, એટલે કે પોઈન્ટ વગરની. હા, એ 2 નંબરની વાત છે. જ્યારે પોઈન્ટમાં દાખલા આપેલો હોય ત્યારે આપણે પોઈન્ટમાં ધારીએ, એ 2 નંબરની વાત છે. પણ અહીંયા તો તમને બધી માહિતી કેવી આપેલી છે? પૂર્ણાંકમાં આપેલી છે. તો મધ્યક તમે જે પણ ધારો છો, જે પણ મધ્યક આવેલો છે, એના ઉપર તમે જે રકમ ધારો છો એ પણ પૂર્ણાંક જ હોવી જોઈએ. બરોબર છે? આમાં મિનિમમ કેટલા? 48 છે, તો મેં 48 ધારી લીધા છે. ઇવન કે હું 58 લઈને દાખલો ગણું તો પણ જવાબ આવે જ. અથવા 58 ની નજીકની કોઈ કિંમત લઉં તો પણ જવાબ આવે. આ બાબત ઉપર કોઈને પ્રશ્ન રહેવો જોઈએ નહીં. જો સેશન ન સમજે તો ફરીથી રિપીટ કરીને આ સેશન તમે જોજો. 144.13 છે. મારે 145 લઈને દાખલો ગણવો હોય તો ગણી શકું. 140 લઈને દાખલો ગણવો હોય તો ગણી શકું. અહીંયા મેં લીધેલા છે સૌથી નાનામાં નાની કિંમત. કેટલી છે? 130. બરોબર છે? આ ડાઉટ્સ કોઈને રહેવો જોઈએ નહીં. હવે તો તમને આવડે છે. ચલો 58 માંથી માઇનસ કરતું 48 છે. બધા આમાંથી 48 માઇનસ કરવાના છે. 58 માઇનસ 48 બરાબર કેટલા આવે છે? 10. ચલો રીત ખાસ શીખજો, આપણે જીટી નો ઉપયોગ કરવાનો છે. ચલો પહેલામાં કેટલા આવે? 10. પછી છે 55 બરાબર કેટલા આવે છે? 7. 65 બરાબર 17. 52 બરાબર 4. 48 બરાબર 0. 68 બરાબર 20. 62 બરાબર 14. 56 બરાબર 8. જીટી નું બટન દબાવી તો જવાબ મળી જશે 80. તો આપણે લખી દઈએ છીએ સિગ્મા યુ બરાબર કેટલા મળે આપણને? 80. ચલો ક્લિયર બધાને? જીટી નો ઉપયોગ ડાયરેક્ટ કરો ને, સમય ઘણો બધો બચશે. ઘણા બધા કેવું કરશે? 130 માઇનસ 130 0 બરાબર 150 માઇનસ 130 બરાબર 20. એવી રીતે નથી કરવાનું. શોર્ટકટ ટ્રીકનો ઉપયોગ કરીશું. ચલો સાંભળતા જજો ને ગણતરી કરતા જજો, આવડી જશે. 130 માઇનસ 130
બરાબર 0. 150 બરાબર કેટલા? 20. 150 બરાબર 20. જેટલી વખત આવે એટલી વખત કરવાનું, કારણ કે GT નો ઉપયોગ આપણે કરવાનો છે. 130 બરાબર કેટલા? 0. 140 બરાબર કેટલા? 10. ત્યાર પછી 158 બરાબર 28. 155 બરાબર 25 અને છેલ્લે છે 140 બરાબર કેટલા આવશે? 10. બટન પ્રેસ કરો GT એટલે તમારે જવાબ આવશે 113. ચલો બટન પ્રેસ કર્યું, જવાબ કેટલો આવ્યો? 113. હવે યુવી એટલે શું કરતું જવાનું છે? ગુણાકાર કરતો જવાનો છે. અને સાથે સાથે આપણે છે ને ગણતરી કરતા જઈશું GT નું. ચલો 10 ગુણ્યા 0 બરાબર, એટલે પહેલામાં તો 0 સાથે ગુણાકાર થાય 0 જ. ચલો 7 ગુણ્યા 20 બરાબર કેટલા? 140. મોઢે બધાને ગણતરી આવડે જ છે. વેલ એન્ડ ગુડ, શાબાશ, ધન્યવાદ. પરંતુ તેમ છતાં ગણતરી આપણે કેલ્સીમાં કરવાની છે. ઘણી વખત એવું સરળ માનીને આપણે એ જ વસ્તુને અઘરી બનાવી નાખીએ. મોઢે કેલ્ક્યુલેશન કરે, એક નાનકડી મિસ્ટેક તમારા 5 માર્ક્સ લઈ જશે. ધ્યાન રાખવાનું. ચલો 17 ગુણ્યા 20 બરાબર, GT નો ઉપયોગ કરવાનો છે એટલે ગણતરી કરી નાખો. 4 ગુણ્યા 0 બરાબર 0 થઈ જાય. 0 ગુણ્યા 10 બરાબર 0 થઈ જશે. ત્યાર પછી 28 ગુણ્યા 20 560 થઈ જશે. ચલો ત્યાર પછી 25 ગુણ્યા 14 બરાબર 350 થઈ જશે. અને છેલ્લું 8 ગુણ્યા 10 80 થઈ જશે. બતાવો નહીં, બટન હોય. પ્રેસ ધ બટન GT આવશે 1470. ચલો બટન દબાવો, 1470 તમારો જવાબ આવવો જોઈએ. આ બતાવો ક્યાંથી આવ્યું? ચલો માય એપોલોજી. ઓકે ચલો એકદમ મસ્ત સ્ટાર્ટ કરીએ છીએ આપણે. યુ પરથી મળશે યુ નો સ્ક્વેર. ચલો 10 નો વર્ગ કેટલો થાય? 100. 7 નો કેટલો થાય? 49. 17 નો થશે 289. 4 નો વર્ગ 16. 0. 20 નો વર્ગ થાય 400. 14 નો વર્ગ થશે 196. 8 નો વર્ગ થશે 64. હવે અહીંયા v નો સ્ક્વેર કરીએ. 0. 20 નો વર્ગ 400. 20 નો વર્ગ 400. 0. 10 નો વર્ગ થઈ જશે 100. 28 નો વર્ગ આપણે કરવો પડશે તો કરી નાખો. 784. 25 નો વર્ગ 225. ચલો આગળ 625. કેમ 225? એ તો 15 નો વર્ગ થાય છે ને. 15 નો વર્ગ 225. 25 નો કેટલો થાય? 625. 10 નો કેટલો થઈ જશે? 100. ટોટલ કરવાના છે આપણે, બધા ટોટલ કરી દઈએ. ચલો ફટાફટ, ફાસ્ટ જલ્દી. ચલો 100 ગુણ્યા 49 ગુણ્યા નહીં, સરવાળો છે ને. 100 પ્લસ 49 પ્લસ 289 પ્લસ 16 પ્લસ 400 પ્લસ 196 પ્લસ 64. કેટલો જવાબ આવે છે? 1114. ક્લિયર? આગળ 400 પ્લસ 400 પ્લસ 100 પ્લસ 784 પ્લસ 625 પ્લસ 100 કેટલા છે? 2409. ઇઝ ધેટ ક્લિયર? એકદમ મસ્ત. ચલો તમને એક ટ્રીક શીખવાડી દઈએ. 25 નો વર્ગ આપેલો છે તો 5 નો વર્ગ કેટલો થાય? 25. 2 પછી કઈ રકમ આવે? 3. તો 3 દુ કેટલા થઈ જાય? 6. 625. 35 નો કરો. ચલો 35 નો વર્ગ કેટલો થાય? 35 છે તો 5 નો વર્ગ કેટલો થાય? 25. 3 પછી કઈ સંખ્યા આવે? 4. 4 તરી કેટલા થાય? 12. કેટલો જવાબ આવશે? 1225. 45 નો ડાયરેક્ટ કરું, કેલ્ક્યુલેટ નથી કરવું, ડાયરેક્ટ મગજમાં કરો. 45. 4 પછી 5. 5 ચોક 20. 20 25 જવાબ તમારો આવે. આવું ગણિત થોડું તમારે મારી જોડેથી શીખતું રહેવાનું. બરોબર છે? બાકી તમે બધા હોશિયાર જ છો, તમને આવડે જ છે ને. ઘણી વખત તમે મને શોર્ટકટ શીખવાડો કે સર આની શોર્ટકટ આ થાય. વેલ એન્ડ ગુડ. બરોબર છે, પણ આ જરૂરી છે. ચલો રીત કરી છે આપણે યુવી ની, તો સૂત્ર પણ આપણે મૂકીશું યુવી. ચલો બધાને આવડે છે, એકદમ સરસ છે અને ઈઝી છે. R બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી. ડિવાઈડ બાય કરીએ આપણે વર્ગમૂળની અંદર n ઇન્ટુ સિગ્મા યુ નો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર. એ રીતે n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો હોલ સ્ક્વેર.
ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે બધી જ સંખ્યા જોઈને મૂકતી જવાની છે. n કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. ડિવાઈડ 8 કર્યા હતા ને આપણે. ઓકે, ચલો તો અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. 8 ગુણ્યા સિગ્મા યુવી કેટલું છે? 1470. 1470 u ઇન્ટુ વી. યુ કેટલા છે? 80 અને 173. ખાસ ધ્યાન રાખવાનું છે સ્ટુડન્ટ્સ, કોઈ જ પ્રકારની ઉતાવળ નહીં, શાંતિથી દાખલો ગણવાનો, જેથી કરીને કોઈ પણ ડિજિટમાં આપણે ભૂલ ન પડે. સિગ્મા યુ સ્ક્વેર કેટલું છે? 1114 માઇનસ આ 80 છે એનો અહીંયા કરી દેવાનો છે વર્ગ. 8 ગુણ્યા સિગ્મા વી સ્ક્વેર. વી સ્ક્વેર કેટલો છે? 2409. તો લખી નાખો 2409 માઇનસ આ 113 છે એ લખી દેવાના છે અહીંયા. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. 1470 ગુણ્યા 8 11760 માઇનસ 113 ગુણ્યા 80 કેટલા થાય છે? 940. ડિવાઈડ કરી દઈએ છીએ આપણે. ઓકે, કેટલા છે? 1114 ગુણ્યા 8 બરાબર, એટલે જવાબ આવે છે 8912 માઇનસ 6480 નો વર્ગ. ચલો અહીંયા 2409 ગુણ્યા 8 19272 માઇનસ 113 નો વર્ગ છે 12769. ચલો બાદ બાકી કરીએ. 11760 માઇનસ 940, તો જવાબ આવશે 2720. નેવ્યાસી 12 માઇનસ 6400, જવાબ છે 2512. અને આ બાજુ છે 19272 માઇનસ 12769, એટલે જવાબ આવશે 6503. ચલો હવે બંનેનું વર્ગમૂળ દૂર કરીને ગુણાકાર કરીને ભાગાકાર કરીને જવાબ. $2720. પહેલા રૂટ કરીએ આપણે. 2512 નું રૂટ 50.12 ગુણ્યા 6503 એનું રૂટ કરીએ તો 80.64. ચલો કરી દઈએ છે બંનેનો ગુણાકાર. 2720 છેદમાં 50.12 ગુણ્યા 80.64. 4041.68 ડિવાઈડ કરી દઈએ છીએ આપણે. 2720 ના છેદમાં 4041.68, એટલે જવાબ આવશે 0.67. ક્લિયર? હવે આ કોનો સહસંબંધાંક આપણને મળ્યો છે? તો રકમ વાંચીએ. ઉંમર અને લોહીના દબાણ વચ્ચે, બરોબર? સિસ્ટોટોલિકલ આપેલું છે તમને. ઓકે, ચલો ઉંમર અને લોહીના દબાણની વચ્ચે. તેથી વર્ષ અને લોહીના દબાણ વચ્ચે 0.67 સહસંબંધાંક. ચલો ક્લિયર છે? એકદમ ઈઝી ફાવશે ને? યુવી નો દાખલો છે એટલે ખાસ તમારા ધ્યાન રાખવાનું છે. ચલો આગળનો દાખલો વધીએ છીએ આપણે. શું કીધું છે? દાખલા નંબર 8. એક એન્જિનિયર એસોસિએશન જુદી જુદી ફેક્ટરીમાં થતા ઉત્પાદન અને એકમ દીઠ ઉત્પાદન ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા 6 ફેક્ટરી એટલે n તમને આપી દીધો છે. 1000 એકમમાં અને ઉત્પાદન એકમ દીઠ ખર્ચની માહિતી નીચે મુજબ મેળવે છે. આપી દીધી છે માહિતી છે ઉત્પાદન અને એકમ દીઠ ઉત્પાદન ખર્ચ. શું કીધું છે? આ પરથી ઉત્પાદન અને એકમ દીઠ ઉત્પાદન ખર્ચ વચ્ચે નો સહસંબંધાંક તમારે શોધવાનો છે. ચલો સહસંબંધાંક શોધવાનો છે. આઈએમપી એટલા માટે છે કે માર્ચ 2018 માં પૂછાયો છે. કદાચ
આ જ દાખલો માર્ચ 2027 માં પણ પૂછાય. ચલો શરૂઆત કરીએ છીએ આપણે. ચલો ખ્યાલ જ છે આપણને કે આ દાખલામાં પેલા મધ્યક આપણે શોધીએ 30 કરતા મોટા છે બધા જ. તો પેલા મધ્યક શોધી લઈએ. x બાર બરાબર શું થશે? સિગ્મા x અપોન n. અને y બાર બરાબર શું થશે? એનું સૂત્ર સિગ્મા y અપોન n. ચલો ટોટલ કરીએ. 15 પ્લસ 20 પ્લસ 35 પ્લસ 24 પ્લસ 18 પ્લસ 31. જવાબ કેટલો છે? 143. n તો આપેલા જ છે 6 ઓલરેડી, તો ભાગ્યા 6 કરી નાખો તો જવાબ મળે 23.83. ચલો પોઈન્ટમાં આવી ગયું છે એટલે યુવી ની રીત જ થશે. 95 પ્લસ 90 75 80 87 અને 70. તો જવાબ આવશે 497 છેદમાં 6 કરી નાખો 6 તો જવાબ આવશે 82.83. ક્લિયર? એકદમ ઈઝી. ચલો આપણે રકમ કઈ ધારેલી છે? 15. સૌથી નાનામાં નાની રકમ કઈ છે? 15 ધારેલી છે. અહીંયા સૌથી નાનામાં નાની કઈ છે? 70. તો 70 ધારી લીધી છે. ફરીને હું એ જ પ્રશ્ન કરું છું તમને લોકોને કે વિદ્યાર્થી મિત્રોને ડાઉટ થાય કે કઈ કિંમત ધારવી. તો નાનામાં નાની રકમ ધારી લીધી છે, અથવા તો તમે અહીંયા 24 લઈને દાખલો ગણો અથવા 83 લઈને દાખલો ગણો. જવાબ તમારે આવે અને આવે છે. ચલો 15 માંથી બધું માઇનસ કરવાનું છે. 15 માઇનસ 15 બરાબર 0. 20 માઇનસ 15 તો આપણે 20 બરાબર કેટલા આવશે? 5. 35 બરાબર 20. 24 બરાબર 9. 18 બરાબર 3 અને 31 બરાબર 16. જીટી નું બટન દબાવ્યું તો જવાબ આવ્યો 53. તો લખી નાખો અહીંયા તમે 53. ચલો x અને y પણ લખી નાખીએ. 143 અને 497. ક્લિયર અહીંયા સુધી બધાને? વેરી ગુડ. ચલો નેક્સ્ટ 95 માઇનસ 70. 25. ચલો 90 બરાબર આવશે તમારા માટે 20. 75 બરાબર આવશે 5. 80 બરાબર તમારા માટે આવશે 10. 87 બરાબર આવશે 17. અને છેલ્લું છે 70 બરાબર આવશે તમારા માટે 0. પ્રેસ ધ જીટી બટન એન્ડ આન્સર ઇઝ 130 એટલે કે 130 તમારો જવાબ આવશે. ચલો કમ્પ્લીટ છે. ચલો ટોટલ કરી જોઈએ પાછું. 25 પ્લસ 20 પ્લસ 5 પ્લસ 10 પ્લસ 17 77 જવાબ આવશે તમારે. હા ધ્યાન રાખજો થોડું. કેટલો જવાબ આવે છે? 77. એકાદી બટન આગળ પાછળ તમારે પ્રેસ થઈ ગયું તો આ રીતનું તમારે થાય. ઓકે ચલો યુવી નું આપણે શરૂઆત કરીએ છીએ. યુવી એટલે કે ગુણાકાર તમારે કરવાનો છે. ચલો શરૂઆત કરીએ છીએ. પહેલા 0, 20 પંચા 100, 20 પંચા 100, ત્યાર પછી 90, 17 તારી 51 અને 0. યુ નો સ્ક્વેર એટલે કે આ જે યુ આપેલો છે અને વી આપેલો છે, યુ સ્ક્વેર અને વી સ્ક્વેર. ચલો બોલતા જાઓ. પહેલાનો 0, 5 નો 25, 20 નો 400, 9 નો 81, 3 નો 9, 16 નો આવશે 256. ચલો વી સ્ક્વેર કેટલા છે? 25 નો આવશે 625, 20 નો આવશે 400, 5 25, 10 100, 100 બરોબર છે. ચલો 17 નો 289 અને 0 નો 0. કરી દઈએ છીએ આપણે બધાનો સરવાળો. 100 પ્લસ 100 90 51. જવાબ છે તમારા માટે 341 છે. એકદમ સરળ. કેલ્સી લઈને બેસજો. ગણતરી આપણે સાથે કરવાની છે. ચલો 400 પ્લસ 25 પ્લસ 81 પ્લસ 9 પ્લસ 256. આન્સર છે 771. 771. તો લખી નાખો 771. 625 પ્લસ 400 પ્લસ 25 પ્લસ 100 પ્લસ 289. જવાબ છે 1439. કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેવો જ ન જોઈએ અને નહીં રહે. દરેક લેક્ચર જો તમે અટેન્ડ કરેલા હશે તો કોઈ જ પ્રકારનો ડાઉટ્સ નહીં રહે. પાછળના સેશનમાં ઘણા બધા દાખલા ગણાવેલા છે. આપણે બધાને પ્રેક્ટિસ કરતા રહો. અને પ્રેક્ટિસ માટે તો તમને પ્રેક્ટિસ શીટ આપેલી છે, જુઓ ડિસ્ક્રિપ્શનની નીચે, અને કરવાની શરૂઆત કરી દો પ્રેક્ટિસ નહીં. બરોબર છે? ચાલ આગળ વધીએ છીએ આપણે. સૂત્ર
મોટું સૂત્ર પણ સરળ સૂત્ર. આર બરાબર, આર નું સૂત્ર શું છે? n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી. n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર. n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો હોલ સ્ક્વેર. ચલો બધી જ રકમો આપણે મૂકીશું અહીંથી. n કેટલા છે આપણી પાસે? તો n આપણી પાસે છે 6. ઓકે, 6. સિગ્મા યુવી કેટલું છે? 341. તો રાઇટ ડાઉન 341. સિગ્મા યુવી એટલે કેટલા છે? 53 અને 77. તો 53 ગુણ્યા 77. ચલો સ્ટુડન્ટ્સ, ફટાફટ કેલ્સી લઈ લેજો હાથમાં અને ગણતરી કરવાની આપણે શરૂઆત કરીએ છીએ. ચલો તે પૂર્વે પહેલા કિંમત મૂકી દો. 6 સિગ્મા યુ સ્ક્વેર કેટલો છે આપણી પાસે? 771 માઇનસ પહેલી સંખ્યા છે એનો વર્ગ 6 ગુણ્યા સિગ્મા વી સ્ક્વેર કેટલો છે? 1439 માઇનસ બીજી સંખ્યાનો સ્ક્વેર. ચલો ગણતરી કરવાની શરૂઆત કરો. સર્વપ્રથમ ગુણાકાર 341 ગુણ્યા 6 2046 77 ગુણ્યા 53 4081 કમ્પ્લીટ અહીંયા સુધી. ચલો નીચે ગણતરી આપણે કરતા જઈએ છીએ સાથે સાથે. 771 ગુણ્યા 6 4626 માઇનસ 53 નો વર્ગ 2809. ચલો આપણે વર્ગમૂળ કરવાનું રહી ગયું છે. ચલો 1439 ગુણ્યા 6 તો કેટલું છે? 86 34 માઇનસ 77 નો વર્ગ કરી નાખીએ 5929. ચલો બાદબાકી કરીશું આપણે. 2046 માઇનસ 4081 જવાબ છે માઇનસ 2035. હમ 4626 માઇનસ 2809. સ્ટેપ બાય સ્ટેપ તમારે આગળ વધવાનું છે. એક પણ સ્ટેપ તમારે કટ કરવાનું નથી. જો સ્ટેપ કટ કરવાનો પ્રયત્ન કર્યો ને પ્રોબ્લેમ આવશે. સ્ટેપ બાય સ્ટેપ. 8634 માઇનસ 5929 તો 2705. ચલો કરીએ છીએ માઇનસ 2035 છેદમાં 1870 નું રૂટ દૂર કરો. કેટલું થાય છે? 1870 નું રૂટ દૂર કરો એટલે 42.63 થાય. ચલો આગળ 2705 એનું રૂટ દૂર કરો તો કેટલું થાય? 52.01. બરોબર છે. આ રીતે તમારે આવતું હશે કારણ કે 0096 છે એટલે 9 છે 5 કરતા વધારે એટલે સંખ્યા આપણે પ્લસ કરી. ચલો 2035 છેદમાં કરો ગુણાકાર 42.63 ગુણ્યા 52.01 તો જવાબ આવશે 2217.19. 2217.19 એવો આપણને જવાબ મળશે. કરી નાખો ભાગાકાર હવે. 2035 માઇનસ છેદમાં 2217.19 તો જવાબ આવશે માઇનસ 0.92. કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો? બસ આવી ગણતરી તમારે કરતી રહેવાની છે. જોઈએ શું આપેલું હતું? ઉત્પાદન અને એકમ દીઠ ખર્ચ. તેથી ઉત્પાદન અને એકમ દીઠ ખર્ચ વચ્ચેનો સહસંબંધાંક માઇનસ 0.92 થાય. બરોબર છે.
ચેપ્ટર 2 ના સેશન થોડા આપણા મોટા થશે પણ ખૂબ અગત્યના છે, કારણ કે આપણે 5-5 માર્ક્સના બધા દાખલા કરાવીએ છીએ અને અક્ષરમ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને થિયરી કરાવવામાં આવે છે, જ્યાં દરેક દાખલા કરાવવામાં આવે છે, સાથે સાથે તમને પ્રેક્ટિસ શીટ પણ આપે છે. થિયરીમાં જે આ સેશન ચાલુ છે એની પીડીએફ પણ તમને આપવામાં આવે છે. તો રાહ શેની જોઈ રહ્યા છો? કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ અને કરી દો તમારા મિત્રને શેર. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.